હા, શું નામ તમારું? મારું નામ ચાકી જુબેર છે. શું બનાવ બન્યો હતો તમારે? હું સુલતાન કુંભારગઢને ડ્રાઇવિંગ કરતો હતો. એની ગાડી હાલે ચોરીમાં હાલે, કેબલની ચોરીમાં હાલે, ભાગાણા વાળા એ બધાના. હું એના કરીને ડ્રાઇવિંગ કરતો હતો. તો થોડાક દિવસો પહેલાં સુલતાને મને સમીર કુંભારથી કોન્ટેક કરાવી દીધો. મને કીધો કે હવે એની ગાડીઓ જે ચોરીઓમાં હાલે તો એના ઉપર ડ્રાઇવિંગ કરજે ને એના કરીને જજે. તો મેં એને ના પાડી, હું એના કરીને નહીં જાઉં. તો એ બાબતે સુલતાને સમીરના વાળા ઉપરથી માલ ચોરાવ્યો. માલ ચોરાવીને બધું મારા ઉપર નાખી. પછી સુલતાને ગાડી પણ લૂંટાવી હતી. એક ગાડીમાં ગયો તો ગાડી લૂંટી હતી. એ બાબતે હું અમરનગર ચોકડી ઉપર બેઠો હતો. તો ત્યારે એક સ્કોર્પિયો, એક સ્વિફ્ટ, બુલેટ ને 220 આવી. પહેલાં મને સ્કોર્પિયોથી ગાડીનો ધક્કો નાખ્યો તો હું પડી ગયો. પછી એમાંથી સમીર કુંભારને બધે પાઇપ, તલવાર ને ધારિયાવાળે નીચે ઉતરીને મને મારવા લાગ્યા. ને મને કહેતા ગયા કે તું અમારી ગાડી ઉપર ડ્રાઇવિંગ કેમ નથી કરતો. મેં ના પડી, નહીં કરે કે નહીં કરીશ તો અમે તને સમૂરો મારી નાખશું. એમાં એક સમીર કુંભાર હતો, એનો બાપ ઇબ્રાહિમ કુંભાર હતો, પછી રાજબ અલી પઠાણ હતો, પછી સુમેર ગાંચી ને શોએબ ગાંચી ને ઈમુ કુંભાર ને 2-3 જણા અજાણ્યા શખ્સ હતા. એ બધે માર્યો. તો મેં કીધું હું જાઉં છું પોલીસ સ્ટેશન. તો મને એવું કહેવા લાગ્યા કે પોલીસ સ્ટેશન જા, કે ખપે ત્યાં જા, અમારા એલસીબીને પોલીસ સ્ટેશનના હપ્તા બાંધેલે, અમે ચોરીના જે ખોટા બધે ધંધા કરીએ બધાને અમે હપ્તા આપીએ, અમને કોઈ કાંઈ નહીં કરે, અમારા બધી ઠેકાણે હપ્તા ચાલુ છે. એવી રીતે કે મને માર્યો ને નીકળી ગયા ને કહેતા કે તને સમૂરો મારી નાખશું. તમે ક્યાં કઈ ઈજા કરવામાં આવી? મને પગમાં, માથામાં, પૂઠામાં બધી જગ્યાએ ધોકાવાળા પાઇપોડે માર્યો મને. શું તમારી માંગ? માંગ શું છે? શું માંગ તમારી? મારી માંગ એ કે બધીને સજા મળે, જેટલા હતા એ બધીને. આ જે બનાવ થયો એનું મેઇન મુખ્ય કારણ શું છે? કારણ એ હતો કે એ લોકોનો બધો ચોરીનો ધંધો હોય ને મને કહેવા લાગે કે તું અમારા ઘરે ડ્રાઇવિંગ કર ચોરીમાં. હું એના ઘરને કીધું હું ચોરીમાં ડ્રાઇવિંગ નહીં કરું તમારા ઘરે, એ બાબત ઉપર. એટલે ગાડીનું મંદુક હતું? હા, ગાડીઓનો મંદુક કે અમારા ઘરે ચોરીમાં આવ ના, કે મારા ઘરે એ લોકોનું શું ભંગાણના વાળા છે ને બધી કેબલોમાં બધી ગાડી લે, એ શું સીમાડીઓથી બધું કેબલોમાં ધંધા કરે, ખોટા ધંધા કરે. એ કહે કે તું અમારા ઘરે ડ્રાઇવિંગ કર કેબલોમાં, તું અમારા ઘરે અમારી ગાડીમાં ખોટો જે ધંધો હોય એનામાં ડ્રાઇવિંગ કર. હું ના પાડું, હું તમારા ખોટા ધંધામાં ડ્રાઇવિંગ નહીં કરું. એ બાબતે